श्री गोवर्धन नाथ की जय हो। 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 26 हरिदास बनिया मेड़ता के जो कल यहाँ तक आयो हतो, जो जयमल ने दीनता सो श्री गुसाई जी प्रभु को विनंती कियो। जो आप धन्य भाग्य हरिदास के है, जो यह आपकी सरनी है। आपू या के प्रभु गोकुलाधिपति कहावत हो। मैं तो महा अज्ञान हूँ, मैं तो हरिदास पर अति मंद बुद्धि ठानी हती। परी जाके माथे आप सारीखे प्रभु विराजत हो, तासो जीव की गति कौन प्रकार बाधक करे। ताते महाराज अब तो हो आपकी सरणी हूं, आपकी इच्छा में आवे सो मेरो करो। परी एक बार तो मोको आपू यहाँ ही कृपा करी के नाम सुनाई के पाछे मेरे गाम में पधारिए। यह कृपा मेरे ऊपर करिए। आज ये विनंती થઈ રહી છે એ મેડતા થી દૂર જે રસ્તો છે જ્યાં થઈ અને શ્રી ગુસાઈજી પધારી ગયા હતા, પણ મેડતાની સીમ સુધી નહોતા આવ્યા। આ એ રસ્તો છે અને એ ચોકટ છે ત્યાં ઊભા છે માર્ગમાં, રસ્તા વચ્ચે, અને ત્યાં વિનંતી કરી રહ્યા છે। या प्रकार जयमल जी राजा ने श्री गुसाई जी सो बहुत विनंती करी। तब श्री गुसाई जी वाको शुद्ध भाव जानी के वाई ठोर स्नान कराई नाम सुनायो। वाई ठोर एटले ए रस्ता ऊपर ज आपनी पासे जे होय जल सेवक ब्रजवासी ने कह્યું કે આપણું જે જળ પેલો ઘડો ભરી રાખ્યો છે એ આમની માથા ઉપર રેડી દો, પહેરેલા કપડે ત્યાં જ સ્નાન કરાવ્યું। તો આપણને પ્રશ્ન થાય કે હરિદાસ બનિયાને તો નામ અને બ્રહ્મ સંબંધ બંને આપ્યા, ઉપવાસ પણ નહીં, તો સ્નાન ક્યાંથી અને અહીંયા કેમ? તો એનું સમાધાન વાર્તા પ્રસંગમાંથી જ મળે છે। એ આધારે કહું છું કે જ્યાં રાજસી લોકો છે એ લોકોને માટે આ આપે વધારે આગ્રહ રાખ્યો છે। પાછે આપુ શ્રી ગુસાઈજીને રથ ફિરાયો, सो जयमल जी के गाम में पधारी के मेड़ता में हरिदास बनिया के घर डेरा किए। जुओ, नाम संभळावी दीधुं। जयमल तो राजा छे, पण छतांय आप जयमलना घरे ना गया, हरिदास बनियाना घरे ज मुकाम कर्यो। सो जहां सो जयमल जी ने नाम पायो, तहां सो जयमल जी प्रभुन के रथ के साथ पावन पावन आयो। हवे बदलाई गयो। नाम सांभळवा मात्रथी एनामां जे शरूआत थई दीनतानी, આવ્યો ત્યારે ફોજ સાથે હતો અને ઘોડા પર અસવાર હતો, પણ જ્યાં દોડીને ગયા ત્યારે એ જયમલ અને હરિદાસ બે દોડ્યા, પણ હવે જ્યારે પાછા આવવાનું થયું તો શ્રી ગુસાઈજીનો જે રથ ચાલી રહ્યો હતો તેની સાથે સાથે પોતાના પગે ચાલીને આવ્યો। पाछे प्रभुन के डेरा हरिदास के घर करवाई के
राजा अपने घर गयो। ता पाछे राजा जयमल जी ने सगरे गाम में ढंढेरा पिटाई दियो। जो भाई रे, जो कोई श्री गुसाई जी को सेवक न होईगो, सो मेरे गाम में न रहन पावेगो। એટલે જે મેળતા ગામ છે એમાં અત્યાર સુધી તો જયમલ શિવજીનો ધર્મ પાળતો, બધાને પાછલી એકાદશી સ્માર્તની કરાવવાની આગ્રહ રાખતો. ત્યાંથી તો પ્રસંગ ઊભો થયો કે જયમલ જ્યારે જાણે છે કે હરિદાસ બન્યા એ તો ન કરી પાછલી, એટલે હવે આખા ગામને જ ઢંઢેરો પીટાવ્યો. ઢોલ મોકલીને ચારે બાજુ ઢોલવાળાને મોકલી દીધા. ઢોલ વગાડતા જાય ને કહેતા જાય કે સાંભળો ભાઈઓ સાંભળો, આજ રોજ જયમલ રાજાએ શ્રી ગુસાઈજીથી વૈષ્ણવ ધર્મનો સ્વીકાર કર્યો છે, એટલે હવે આ ગામમાં દરેક જણાએ શ્રી ગુસાઈજી પાસે આવી અને નામ સાંભળી અને સેવક થવાનું છે. જે કોઈ વૈષ્ણવ નહીં થાય એને આ ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલે આમાં સેવક એટલે એવું નહીં સમજવાનું કે આ બધા જીવોનો લીલામાં અંગીકાર થશે, એવું કદાપી નહીં. પુષ્ટિ માર્ગમાં તો એનો જ અધિકાર છે બ્રહ્મ સંબંધનો કે જે પૂર્વે લીલામાં હતા, નવાનો કોઈનો અધિકાર નથી. પણ હા, જો નામ આપે તો એ જીવનો મનોરથ હોય, પછી જે કંઈ મોક્ષનો હોય કે વૈકુંઠનો હોય કે તો પછી એ અધિકાર મળે. એટલા માટે નામનો મહિમા પણ અસાધારણ છે. जो भाई रे, जो कोई श्री गुसाई जी को सेवक न होईगो, सो मेरे गाम में न रहन पावेगो. सो सब गाम श्री गुसाई जी के पास नाम पायो. खरेखर आ भारत भूमि जेवी दुर्लभ છે કે ત્યાં અજાણતા પણ આવો લાભ મળી જાય છે જીવોને કે જેમનો કોઈ અધિકાર જ નથી મોક્ષનો, વૈકુંઠનો. જેમનું તો જીવન ક્યારે આ 84ના ફેરામાંથી મુક્ત થશે એ પણ સંશય છે. એ લોકો પણ પામી ગયા આજે. એટલે તો ભારત ભૂમિ એ પ્રભુને એટલી પ્રિય છે, આ વારંવાર ભારતમાં જ અવતાર લે છે. पाछे राजा जयमल जी अपनी बहनी पुत्र पुत्रादिक सगरेन को नाम निवेदन करवायो. एमનું નામ અને બ્રહ્મ સંબંધ બંને કરાવ્યું, કેમ કે લીલાના જીવ છે. પાછે શ્રી ગુસાઈજી को अपने घर पधराए. હવે મહેલમાં લઈ ગયા વિનંતી કરીને. तब श्री गुसाई जी राजा को श्री ठाकुर जी को स्वरूप दे पंचामृत स्नान कराई. आपू उहाई रसोई करी. श्री ठाकुर जी को भोग समर्पी के समयानुसार भोग सराई. आरती करी, अनुसर करवाई. आपू भोजन करी, विश्राम उहाई करे. पाछे श्री ठाकुर जी की सेवा को प्रकार सर्व राजा ने श्री गुसाई जी सो पूछ्यो. सो प्रभुन सर्व बतायो. ता पाछे जयमल जी राजा ने केतेक दिन श्री गुसाई जी को मेड़ता में राखे. पाछे श्री गुसाई जी श्री गोकुल पधारण लागे. तब राजा सो प्रभुन यह कहो, जो तो को पूछनो होई सो हरिदास सो पूछियो. आहा, जेनी कानीथी शरणे આવ્યો છે એનો મહિમા પ્રગટ કર્યો કે તારે જે સેવામાં કંઈ પૂછવાનું થાય, જ્યાં પણ તને ન સમજાય, સમાધાન કરવાનું જરૂર લાગે ત્યારે તું હરિદાસને પૂછજે. तब राजा बहुत प्रसन्न हुई, श्री गुसाई जी को दंडवत करी, बहुत भेंट धरी के प्रभुन को श्री गोकुल को विदा किए. पाछे श्री गुसाई जी
जयमल जी सो विदा होई के हरिदास के घर एक दिन બિરાજે. ઓહો, ફરી પાછા હરિદાસને ત્યાં આવ્યા અને એક દિવસ માટે બિરાજ્યા. કેવું ધન્ય ભાગ્ય છે આ હરિદાસ જે જૈન કુટુંબમાં જન્મ્યો છે. એ વાત આગળ આવશે. અત્યારે આ બધું શરૂમાં આનો પ્રકાશ નથી કર્યો આપે શ્રી ગોકુલનાથજી. પણ પાછળ જ્યારે ખબર પડશે કે એમની દીકરીને પરણાવવાનો પ્રસંગ, હવે એમની દીકરીનો જ પ્રસંગ શરૂ થાય છે. એ તો બહુ સુંદર પ્રસંગ છે કે જે જૈન ઘરમાં જન્મી છે પણ એ પણ વૈષ્ણવ થઈ છે, પણ એને વૈષ્ણવ મૂર્ત્યો નથી મળતો એના પિતાને, એટલે એ જૈન ઘરમાં જ આપશે. એટલો અદ્ભુત પ્રસંગ શરૂ થશે એ પણ આવતીકાલે. पाछे श्री गुसाई जी जेमल जी सो विदा हुई के हरिदास के घर एक दिन बिराजे ता पाछे श्री गुसाई जी श्री गोकुल को विजय किए। तब सगरो गाम श्री गुसाई जी को पहुंचावन आयो. आखू गाम शरणे આવી ચૂક્યું છે. બધાએ સાથે નામ પણ લીધું. 2-3 દિવસ રોકાયા, વધારે દિવસ એ દરમિયાનમાં સેવકો થયા બધા, मेड़ताना लोको पण. पाछे सबन को राजा को हरिदास को श्री गुसाई जी घर पठाए आपो प्रभु श्री गोकुल को पधारे. बधाने विदाय आपी અને આપ ગોકુલ શ્રી ગોકુલ પધાર્યા. ભાવ प्रकाश. या वार्ता में भगवदीय को प्रताप श्री गुसाई जी जगत विख्यात प्रकट करे. जो जा गाम में एक हु वैष्णव होई सो ताहु समय वा गाम को उद्धार निश्चय होई तामे संदेह नाही यह बतायो. એટલે વાત જે જયમલને શરણું મળ્યું શ્રી ગુસાઈજીનું, એમાં વચ્ચે હરિદાસને સાથે રાખ્યા એટલે આટલું સરળતાથી સિદ્ધ થયું. કારણ કે ભક્તોની વાતને ઠાકોરજી અને શ્રી ગુસાઈજી માન્ય રાખે છે. એટલે જ હરિદાસ બનિયાને જો વિનંતી કરીને મનાવી લેવામાં આવશે તો જ હું શ્રી વિઠ્ઠલ પ્રભુ સુધી પહોંચી શકીશ. આ બુદ્ધિ એ મળી છે જયમલની બેન જે વૈષ્ણવ છે, ભગવદીય છે, પણ એ સ્ત્રી છે ને એટલે મર્યાદા છે એની. એટલે આ બધી જ રીતિ એ શીખવાડી ભાઈને. અને હરિદાસ બનિયાને એક વખત રીઝાવી લીધા, મનાવી લીધા. એટલે ભક્તને કે ભગવદીયને ક્યારે પણ સંતાપ ન કરાવવો, એમને દુઃખ ન આપવું. જો એમને દુઃખ આપે તો પ્રભુ ખીજે. દ્રોહી થશે ભગતથી. આજે બે દોડ લઈશું કારણ કે બંને દોડની આવશ્યકતા છે. એક તો છે ભગવદીય વૈષ્ણવનો કોઈ દ્રોહ કરે તો એનું શું પરિણામ આવે, અને બીજું છે કે જો કોઈ ભગવદીયને રીઝાવી લે અને પછી એને શું લાભ મળે. આ બંને ભાવ જાણવા માટે થઈને બે દોડ આજે લેવા છે. કારણ કે સમય પણ છે. હવે આ વાર્તા પ્રસંગ અહીંયા હરિદાસ બનિયાનો વિરામ તરફ જઈ રહ્યો છે, પરંતુ એમની દીકરી જે મેં કીધું એમ જૈન ઘરમાં એને લગ્ન કરાવશે એટલે એ પણ એવો એ ઘરમાં એનો જે તાપ થશે અને તાપ શ્રી ગુસાઈજી સુધી પહોંચી જશે. આ વાત છે કે કેટલો સુંદર આજનો આવતીકાલે પ્રસંગ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે સર્વપ્રથમ તો આપણે જે પદ લઈશું એમાં જે વૈષ્ણવનો દ્રોહ કરે છે તો એની ઉપર પ્રભુ કેવા કોપે છે. કારણ કે આ તો દૈવી છે, અને તો લેવાનો જ છે ને, એટલે જ દિનતાથી ચરણ સ્પર્શ કરી લીધા હરિદાસ બનિયાના. પણ જે બીજા અનેક પ્રસંગો પણ આવશે આ પદને લાયક કે જે દુઃખ આપશે ભક્તોને, ભગવદીઓને, અને તેની શું સ્થિતિ થશે. એટલે એ વખતે આખું લઈશું એવું હશે તો. આજે ખાલી એક જ ટૂંક લઈએ છીએ આપણે કે દ્રોહી થશે ભગતથી ઉખડી જશે જગતથી. દ્રોહી થશે ભગતથી, દ્રોહી થશે વૈષ્ણવથી, ઉખડી જશે જગતથી. પ્રભુ એક દિન સાખે
ચામડી ઉતારી નાખે, પ્રભુ એક દિન સાખે ચામડી ઉતારી નાખે, દુભવે વૈષ્ણવને હદથી, ઉખડી જશે જગતથી. અને આ તો જે ભાવ છે આજે એ તો મનાવી લીધા છે ને, એટલે હવે એ દોડ લઈએ છે આખું આપણે કે વૈષ્ણવ રીજે તો પ્રભુ રીજે પળવારમાં, વૈષ્ણવ રીજે તો પ્રભુ રીજે પળવારમાં, ભૂલે છે સગળા અપરાધ રે, ભૂલે છે સગળા અપરાધ રે, સમજ્યાની સાચી એ રીત છે, ભક્તો રીજે તો હરી રીજે પળવારમાં, વૈષ્ણવ રીજે તો પ્રભુ રીજે પળવારમાં. વૈષ્ણવ પહેલા ને એની પાછળ ભગવાન છે, વૈષ્ણવ પહેલા ને એની પાછળ શ્રી વિઠ્ઠલ છે, પ્રભુ ભક્તોના તો તાત રે. શ્રી વિઠ્ઠલનાથ કોણ છે? વૈષ્ણવોના પિતા છે. પ્રભુ વૈષ્ણવોના તાત રે, સમજ્યાની સાચી એ રીત છે. હવે એવું કેમ થાય છે કે હરિદાસ બન્યાને રીઝવી લેવામાં આવ્યા તો શ્રી વિઠ્ઠલનાથજી પણ રીઝાયા? તો અહીંયા એક ઉપમા આપી છે કે પત્ની રીઝે તો પછી ફિકર પતિની ના, એટલે કે જેની પત્ની જો પ્રસન્ન થઈ જાય તો પછી પતિની બહુ ચિંતા ના રહે, પછી એ પણ પ્રસન્ન થાય જ. એવો આમાં ઉપમા આપી છે કે વૈષ્ણવને પત્ની તરીકેની ઉપમા આપી છે કે પત્ની રીજે તો પછી ફિકર પતિની ના, પતિ છે પત્નીને હાથ રે, પતિ છે પત્નીને હાથ રે, સમજ્યાની સાચી એ રીત છે. પુષ્ટિ પરવશતા પ્રભુ સ્વીકારશે, પુષ્ટિ પરવશતા પ્રભુ સ્વીકારશે, વૈષ્ણવોની અનોખી વાત રે, વૈષ્ણવોની અનોખી વાત રે, સમજ્યાની સાચી એ રીત છે. વૈષ્ણવો રીજે તો પ્રભુ રીજે પળવારમાં, ભૂલે છે સગળા અપરાધ રે, ભૂલે છે સગળા અપરાધ રે, સમજ્યાની સાચી એ રીત છે. એટલે આ પ્રસંગ જે છે કે જે જયમલ રાજાએ પોતાની બહેન એવી વૈષ્ણવને મારી નાખવાનો જે સંકલ્પ કર્યો હતો એ પણ એક અપરાધ હતો. પહેલો અપરાધ તો એ જ હતો. પછી બીજો અપરાધ એ હરિદાસ બન્યાને પણ, સૌથી પહેલો અપરાધ હરિદાસ બન્યાને મારી નાખવાનો માટેનો સંકલ્પ કર્યો એ હતો. અને બીજો અપરાધ પોતાની બહેન જે હતી કે જેને સ્ત્રી કહેવાય એને પણ મારી નાખવા તૈયાર થઈ ગયો હતો. બબે અપરાધ હતા. અને એનો ધર્મ રોક્યો હતો એ પણ અપરાધ હતો કે એને શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરનારા જીવને એના ધર્મની અંદર જે આજ્ઞા છે એ પ્રમાણે નહીં, પણ અમારી આજ્ઞા પ્રમાણે તું મહાદેવના મંદિરમાં આવ અને બીજી એકાદશી તું કર, આ પણ અપરાધ હતો. હવે આવા બધા અપરાધોનો આ પ્રસંગ એ બહુ ખરેખર પ્રેરણાદાયી એટલા માટે છે કે જેમના ઘરમાં વૈષ્ણવો જે રહેતા હોય, હવે એમની જે રીતિ હોય એ અવૈષ્ણવ જે ઘરમાં બીજા હોય સગાવાલા, ઘણા ઘરમાં આવું હોય છે, તો એને
આવી રીતે આ રીતિ અનુકૂળ ના આવે. એ એમ જ કે આપણા બાપ દાદાઓએ તો આ કર્યું છે, તો હવે તે વળી કયું આ નવું શરૂ કર્યું કે આ બધું બંધ કરી દીધું, તો એ અપરાધ શરૂ થઈ ગયો કહેવાય એમનો. પણ આપણા માર્ગમાં કેવી કૃપા છે કે જે જીવ એક ઘરમાંથી કોઈ પણ વૈષ્ણવ હોય, તો જેમ અહીંયા કહ્યું કે આખું ગામ વૈષ્ણવ થયું, એમ જેના ઘરમાં એક પણ જીવ જો વૈષ્ણવ થાય, બ્રહ્મ સંબંધ પામે, તો એના અનેક પ્રસંગો આવશે 252માં અને 84માં તો આવેલા જ છે કે એ જીવના સગાવાલા અને મા બાપનો પણ ઉદ્ધાર એ થાય છે. અને મા બાપનો તો થાય જ છે, અને એમાં પેઢીઓ સુધી લખ્યું છે, એ પ્રસંગો પણ આવશે. એટલે આ જે પ્રસંગ છે આજનો, એમાં વૈષ્ણવના અપરાધથી ડરતા રહેવું. કારણ કે જો શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ કોપ્યા, તો આપનું તો સ્વરૂપ જ અગ્નિ સ્વરૂપ છે. એટલે પછી એનું પરિણામ કેવું આવશે એ તમારે જોવું હોય તો 84 વૈષ્ણવની વાર્તામાં ક્રમાંક લગભગ 9 હશે, કે મને યાદ નથી રહ્યો. પણ જે આગ્રાના સ્ત્રી પુરુષ જે છે એમનો પ્રસંગ વાંચી લેવો, કે એમાં બંનેની માતાઓ એવી હઠ લઈને બેસે છે કે એમની કંઠી ઉતારવી જ છે, પણ છેવટે એ કૂવામાં ઉતરી જાય છે. તો હવે આ જે પ્રસંગ છે એમાં પાછે કેतेक दिन को यह बात समाचार नागजी भट्ट गोधरा के ने सुने. હવે આ પ્રસંગ આખો બસ પૂરો થવા જઈ રહ્યો છે, પણ એકદમ જ ટર્નિંગ આવી ગયો. કેમ કે હવે તો આ જઈ રહ્યા શ્રી ગુસાઈજી પધાર્યા શ્રી ગોકુલ, પણ હવે આ પ્રસંગની આ જે ઘટના ઘટી કે મેડતામાં શ્રી ગુસાઈજીના સેવક થયા જયમલ રાજા, એટલે આ સમાચાર નાગજી ભટ્ટને ખબર પડી, શ્રી ગુસાઈજીના જે સેવક છે, પ્રથમ જેમને બ્રહ્મ સંબંધ આપ્યો હતો તે. તો એ નાગજી ભટ્ટને જ્યારે ખબર પડી, પાછે કેतेक दिन को यह बात સમાચાર નાગજી ભટ્ટ ગોધરા કે ને સુને, ગોધરાવાળા નાગજી ભટ્ટે સાંભળ્યું. જો जयमल जी सब मेड़ता सहित श्री गुसाई जी के सेवक भये है. तब नागजी भट्ट गोधराते मेड़ता में आई के जयमल जी के पास चाकर रहे. આ પ્રસંગ પણ બહુ સુંદર છે, સમજાય પછી એનો આનંદ સવિશેષ છે. ન સમજાય ત્યારે એમ જ થાય કે આ શું કર્યું. શ્રી ગુસાઈજીના સર્વપ્રથમ જીવ બ્રહ્મસંબંધ થયો હતો જન્મમાંથી, બાળપણમાં. અને નાગજી ભટ્ટની અનન્યતા તો કેવી છે, એ પ્રસંગ પણ પ્રસિદ્ધ છે કે જેમને શ્રી ગુસાઈજીના દર્શનમાં આસક્તિ એટલી હતી કે જ્યારે આપ ગોધરાથી ચાલ્યા અને માર્ગમાં દર્શન કરવા પડે, કેમ કે આયુ વ્રજ, એટલે શ્રી ગિરિરાજ ગોવર્ધન પર ચડ્યા અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. અને ત્યાં એ વખતે સેવકોને કંઈક જવર આવેલો, કોઈ બીમારી થયેલી, એટલે સેવક તરીકે કોઈ હતું નહીં. એટલે ત્યાંના મુખિયાજીએ ગુસાઈજીના સેવક જાણી નાગજી ભટ્ટને વિનંતી કરી કે અમારા ગોવર્ધનનાથજીની સેવામાં તમે રોકાઈ જાઓ. તો શ્રી ગોવર્ધનનાથજીના તો દર્શન પણ દુર્લભ છે, એમની સેવા તો મળે નહીં કોઈને વૈષ્ણવને, પણ આપ તો શ્રી ગુસાઈજીના સેવક છે, અને એટલે જે સેવાની વાત થઈ તો ના પાડી શક્યા. અને છેવટે સેવા તો કરી રહ્યા છે, પણ કરતાં કરતાં એમનું ચિત્ત તો શ્રી ગુસાઈજીમાં છે. અને તે વખતે એક પત્ર પણ લખીને મોકલ્યો કે એમ કે હું તો જે ખીલેલું કમળ છે તાજું, ત્યાં દર્શન કરવા આવી રહ્યો હતો, એની મહેક લેવા આવી રહ્યો હતો, પણ કેમ ખબર નહીં આ કેવી રીતે વચ્ચે હું આ સુવર્ણના કનક કમળમાં અટવાઈ ગયો. આવો પત્ર લખ્યો. એટલે આ લીલા કોણે કરી હશે તો આપણે માની લેવાનું કે આ ગોવર્ધનનાથજીએ જ કરી હશે. ગોવર્ધનનાથજીને આવું બધું કરવાની બહુ ટેવ, મજા આવે કે જોઈએ તો ખરા કે હવે સેવા વખતે શું ભાવ એના હૃદયમાં પ્રગટ થાય છે. એટલે પછી આ ભાવ પ્રગટ થયો એટલે ત્યાં પછી કાગળ લખ્યો ગુસાઈજીએ. પછી જવાબ ભલે લખ્યો છે, પણ એમને કોઈ રસ નથી જવાબમાં. એમને તો એમ જ છે કે આ સુવર્ણના કમળમાંથી મારો છુટકારો થાય. અને પ્રભુ પણ અંદર અંદર હસી રહ્યા છે શ્રી ગોવર્ધનનાથજી. આ એક પ્રસંગ છે પ્રસિદ્ધ.
બીજો પ્રસંગ છે કે જ્યારે એમને કેરી આરોગ આવવા માટેનો મનોરથ થયો અને દ્વારકાથી આપ વિજય કર્યો, તો માર્ગમાં જે જગ્યાએ મુકામ થવાનો છે એવું અગાઉથી જાણી લઈ અને ત્યાં કેરીઓ સંતાડી રાખી હતી. હવે જુઓ એમનો ભાવ. ગુસાઈજી જો કેરી આરોગશે તો એ ક્યારે આરોગશે એની પણ ખબર છે. એટલે એમણે પહેલો લોટ કાઢ્યો અને જ્યાં સામગ્રી તરીકે ધર્યો એટલે ખબર હતી કે હવે આ આજ્ઞા એવી જ કરશે ને એવી જ કરી કે તમે આવું કર્યું. આ જે દ્વારકાધીશજીને ધરવી જોઈએ ને બદલે તમે ત્યાં ન ધરી, જાઓ ધરી આવો. એટલે ધરવા ગયા. પછી પાછા આવ્યા. હજી ખબર છે ગોકુલ ભટ્ટજીને, નાગજી ભટ્ટજીને, કે હવે આ મને ત્યાં મોકલશે બ્રજ. પછી ફરી ધરી તો ફરી કીધું કે ના અમે તો નહીં લઈએ, આ તમારે ધરવી હોય તો ત્યાં ધરો ગોવર્ધનનાથજીને. એટલે એમને ફરી પાછું સંતાડી રાખેલું. હવે તો આપને ખબર છે કે એક નહીં બે, એટલે જે સાંઢ હતું એ સાંઢની ઉપર બે તરફ પોટલા લટકાયા અને એમાં આમ એટલે કેરીઓ લઈ અને આપ ચાલ્યા. અને હવે તો આપે ગોવર્ધનનાથજીને પણ ધરી અને જોડે જોડે બધા બબડ્યા કે જો હું અત્યારે આ નવનીત પ્રિયાજીને નહીં ધરું ને તો વળી પાછું મને કહેશે કે જાઓ નવનીત પ્રિયાજીને ધરી આવો. એટલે ભેગા ભેગી બેને ધરી દઉં. એટલે ભાવ એટલો સુંદર છે શ્રી ગુસાઈજીમાં કે આ ભાવને કારણે એ શ્રી ઠાકોરજી પણ એમનાથી પ્રસન્ન છે. કેમ કે જેને પણ શ્રી ગુસાઈજીના ચરણમાં પ્રીતિ છે એને પછી ઠાકોરજી કે છે મારામાં પ્રીતિ ન હોય તો મને એનો કોઈ હરખ શોખ નથી. આ ભાવ સાથે બંને જગ્યાએ ધરી અને પાછા આવ્યા અને પછી શ્રી ગુસાઈજીએ કંઈક લીધું. પણ એની પાછળનો મૂળ ભાવ તો એ હતો કે ગોવર્ધનનાથજીનો જ્યારે વિદાય થાય નવનીત પ્રિયજીની, પછી આપ ક્યારે પણ કશી સુંદર વસ્તુ સામગ્રી હોય તો એ આરોગતા નહીં. કેમ કે આપને વિરહ થતો કે એમને મૂકીનું આરોગવું, આ એક વિરહનો પણ ભાવ રહેતો. એટલે આવા જે અનન્ય હોય નાગજી ભટ્ટ, એ શા માટે આવી રીતે જયમલને ત્યાં ચાકર રહ્યા? તો એનો ભાવ પણ આ જ છે કે નાગજી ભટ્ટે જે કંઈ મનોરથો કર્યા છે મનમાં, એ પૂરા કરવા હોય તો એના માટે દ્રવ્ય જોઈએ. તો માત્ર ને માત્ર મનોરથ માટે થઈને આપ આ જયમલના ચાકર રહ્યા છે. સો નાગજી કો રાજા કારકુન કરી કે કેतेक दिन पाछे पृथ्वीपति बादशाह पास पठायो, तब नागजी सो जयमल जी ने कही, जो तुम पृथ्वीपति पास जाई हमारो काम करी आओ. तब नागजी राजा को काम करी श्री गोकुल में श्री गुसाई जी पास आई, भेट बहुत કરી. આવી ગયું ને એમને જે ભાવ હતો એ મનોરથ હતો. એટલે ભગવદીઓનું લૌકિક કામ કરવું એ પણ અલૌકિક માટે હોય. भेट बहुत करी दिन एक दोई प्रभुन पास रही के फरी फेरी मेरता को आए. तब श्री गुसाई जी नागजी को आछी भांति विदाई किए. सो नागजी मेरता आई, जयमल जी राजा को पृथ्वीपति को परवानो दियो. सो जयमल जी नागजी ऊपर बहुत प्रसन्न भये. पाछे जयमल जी आगे नागजी कुल दीवान भये, दीवाननी पदवी पण मेळवी लीधी. सो यह वह जयमल जी राजा बहनी के उपदेश सो ऐसो वैष्णव भयो. એટલે આ સત્સંગમાંથી એવો પણ ભાવ થાય કે ભલે શ્રી વલ્લભ કુલથી આપણે ખૂબ નજીક હોઈએ, ખૂબ કૃપાપાત્ર હોઈએ, પરંતુ લૌકિક કાર્ય કરવાનું આવે તો એમાં સંકોચ ન કરવો, પરંતુ જે દ્રવ્ય આવે એનો તો અલૌકિક જ ભાવ રાખવો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर कहाँ कहे द्विविधया धरो,
बिना मूल को चेरो भरोसो दृढ़ इन चरण दृढ़ इन चरण केरो भरोसो दृढ़ इन चरण दृढ़ इन चरण दृढ़ इन चरण श्री गोवर्धन नाथ की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।